હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે અંગ્રેજી વગર નહીં ચાલે. ઘરે બેઠા અંગ્રેજી શીખવું છે મારા વાલા, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આપણે આવી ગયા છીએ એવા 3 શબ્દ લઈને. દરેક ગુજરાતી, દરેક ગુજ્જુ દરરોજ આવું બોલીએ છીએ ગુજરાતીમાં. અંગ્રેજી નથી આવડતું, ચિંતા ના કરતો, ચિંતા ના કરશો, હું આવી ગયો છું. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવા શબ્દનું અંગ્રેજી વાક્યો લઈને આપણે આવી ગયા છીએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો થઈ જાવ તૈયાર. આપણે બોલીને લખી લ્યો. લખવું હોય તો લખી લ્યો. મારા શબ્દ એ આવશે નહીં. લખવું હોય તો લખી લ્યો. એ અંગ્રેજીમાં બોલશે નહીં. લખવું હોય તો લખી લ્યો. તેઓ રૂપિયા આપશે નહીં. લખવું હોય તો લખી લ્યો. એ ગાડી તમને આપશે નહીં. કહી દીધું તો કહી દીધું, તમારે ત્યાં જવું જોઈએ. કહી દીધું તો કહી દીધું, તમે ચિંતા ના કરતા. મેં તમને કીધું ને, કહી દીધું તો કહી દીધું, હું આવીશ નહીં. ચાલો ગમે તેમ કરીને, ગમે તે રીતે એવા શબ્દ લઈને આપણે આવી ગયા છે. આની સિરીઝ ચાલુ છે. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. લખવું હોય તો લખી લ્યો. લખવું હોય તો લખી લ્યો મારા શબ્દ. હાલો, કહી દીધું તો કહી દીધું, 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 કહી દીધું તો કહી દીધું. પછી જે 12 કાર્ડમાં જે વાક્ય આવે છે એ સિમ્પલ વાક્ય, સિમ્પલ વાક્ય, બરોબર. ગમે તેમ કરીને, ગમે તેમ કરીને, ગમે તેમ કરીને. ચાલો લખવું હોય તો લખી લ્યો. મારા શબ્દ લખવા લખી લ્યો, એ આવશે નહીં. હું તમને કહેવું ને, લખવું હોય તો લખી લ્યો, એ અંગ્રેજી બોલશે નહીં. માર્ક માય વર્ડ્સ. પછી જે વાક્ય હોય તે કહી દીધું તો કહી દીધું, સેડ ટુ સેડ. પછી જે વાક્ય હોય તે એની હાવ, ગમે તેમ કરીને. પછી જે વાક્ય હોય તે. ચાલો થઈ જાવ તૈયાર. લખી લ્યો. માર્ક માય વર્ડ્સ. લખી લ્યો. તે આવશે નહીં. એ પહેલા હી વિલ કમ. તે આવશે. લખી લ્યો. તે આવશે નહીં. હી વિલ નોટ કમ. લખી લ્યો. પરેશ ગાડી ચલાવશે નહીં. માર્ક માય વર્ડ્સ. પરેશ વિલ નોટ ડ્રાઈવ અ કાર. લખી લ્યો. માર્ક માય વર્ડ્સ. પછી અલ્પવિરામ. તમારા પપ્પા તમને ખીજાશે નહીં. યોર ફાધર ખીજાશે. સાદો ભવિષ્ય કાળ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વિલ સ્કોલ્ડ યુ. તમારા પપ્પા તમને ખીજાશે. તમારા પપ્પા તમને ખીજાશે નહીં તો વિલ પછી શું મૂકી દો? નોટ. ચાલો લખવો હોય તો લખી લ્યો. તેણી રૂપિયા આપશે નહીં. તો પેલે માર્ક માય વર્ડ્સ, પછી અલ્પવિરામ. હવે લખું છું બીજું વાક્ય. બધામાં શું આવશે? માર્ક માય વર્ડ્સ, માર્ક માય વર્ડ્સ, માર્ક માય વર્ડ્સ. તેણી રૂપિયા આપશે નહીં. માર્ક માય વર્ડ્સ. તેણી રૂપિયા આપશે નહીં. સી વિલ નોટ ગીવ મની. ચાલો માર્ક માય વર્ડ્સ. સી વિલ નોટ ગીવ મની. લખવું હોય તો લખી લ્યો. તેણી રૂપિયા આપશે નહીં. લખી લ્યો. માર્ક માય વર્ડ્સ. તેઓ આપણને બોલાવશે નહીં. તેઓ આપણને બોલાવશે નહીં. they will not call us. એટલે કે આપણને બોલાવશે નહીં. લખવું હોય તો લખી લ્યો. તમે પણ ભવિષ્યમાં અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. ચાલુ ભવિષ્ય કાળ. તમે will be પ્લસ ing. you will be speaking in English. લખી લ્યો તમે મારા શબ્દ. તમે મારા શબ્દ લખી લ્યો. માર્ક માય વર્ડ્સ. તમે ભવિષ્યમાં અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ઇન ફ્યુચર. ચાલો કહી દીધું તો કહી દીધું, તમારે ત્યાં જવું જોઈએ. કહી દીધું તો કહી દીધું, સેડ ટુ સેડ. તમારે ત્યાં જવું જોઈએ એટલે શુડ. યુ શુડ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. યુ શુડ ગો ધેર. કહી દીધું તો કહી દીધું, તમારે અહીં આવવું જોઈએ. સેડ ટુ સેડ, યુ શુડ કમ હિયર. કહી દીધું તો કહી દીધું, ચિંતા ના કરશો. સેડ ટુ સેડ, ડોન્ટ વરી. સિમ્પલ વાક્ય છે. ડોન્ટ વરી, ચિંતા ના કરશો. કહી દીધું તો કહી દીધું, હું આવીશ. તો સેડ ટુ સેડ, હું આવીશ. આઈ વિલ કમ. હું આવીશ. આઈ વિલ કમ. કહી દીધું તો કહી દીધું, હું ક્રિકેટ રમીશ. સેડ ટુ સેડ, આઈ વિલ પ્લે ક્રિકેટ. કહી દીધું તો કહી દીધું, અમે અંગ્રેજીમાં બોલશું. સેડ ટુ સેડ, વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો કહી દીધું તો કહી દીધું, તેઓ રૂપિયા આપશે નહીં. સેડ ટુ સેડ, તેઓ રૂપિયા આપશે નહીં. તેઓ એટલે ધેય
પછી વિલ, પછી નોટ, પછી ગીવ મની. તેઓ રૂપિયા આપશે, ધે વિલ ગીવ મની. તેઓ રૂપિયા આપશે નહીં, ધે વિલ નોટ ગીવ મની. બરાબર. ચાલો, કહી દીધું તો કહી દીધું. ત્યાં જતા નહીં, ત્યાં જાજો, ગો ધેર. અહીં આવજો, કમ હિયર. અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. સેડ ટુ સેડ, ડોન્ટ ગો ધેર. સેડ ટુ સેડ. જો માર્ક માય વર્ડ્સ, હી વિલ નોટ કમ. માર્ક માય વર્ડ્સ, યોર ફાધર વિલ નોટ સ્કોલ્ડ યુ. માર્ક માય વર્ડ્સ, she will not give money. Mark my words, they will not call us. Mark my words, you will be speaking in English. ચાલો લખી લ્યો મોટે ભાગે, બાકી ક્યાં આવશે ભવિષ્ય કાળ. ચાલો, said to said, you should go there. Said to said, don't worry. Said to said, I will come. Said to said, they will not give money. Said to said, don't go there. ચાલો, ગમે તેમ કરીને, ગમે તેમ કરીને. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, લખવું હોય તો લખી લ્યો, મારા શબ્દ લખી લ્યો. માર્ક માય વર્ડ્સ, કહી દીધું તો કહી દીધું. સેટ ટુ સેટ, ગમે તેમ કરીને, એની હાવ. તો યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ગમે તેમ કરીને. જોજો, ગમે તેમ કરીને એટલે કે ગમે તે રીતે, ગમે તેમ કરીને હું આવીશ. અને બીજું વાક્ય, હું ગમે તેમ કરીને આવીશ. આ બંનેમાં ડિફરન્સ છે, યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, આમાં શબ્દ ગમે તેમ કરીને પહેલો શબ્દ પહેલે આવે છે તો લખી નાખો એની હાવ. એની હાવ સિમ્પલ વાક્ય, હું આવીશ, આઈ વિલ કમ. ચાલો, આમાં પેલો શબ્દ શું છે? આઈ એટલે હું, એટલે આઈ, હું આવીશ, આઈ વિલ કમ. પાછળથી ભાષાંતર, ગમે તેમ કરીને એની હાવ. યાદ રાખજો, ગમે તેમ કરીને શબ્દ પહેલે આવતો હોય તો લખવાનો પહેલે, આ બધામાં પહેલે આવશે. ને જો કરતા પછી આવતું હોય તો ક્યાં આવે? છેલ્લે. હું ગમે તેમ કરીને આવીશ, આઈ વિલ કમ એની હાવ. ગમે તેમ કરીને હું અંગ્રેજી શીખીશ, એની હાવ આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું ગમે તેમ કરીને અંગ્રેજી શીખીશ, આઈ વિલ લર્ન ઇંગ્લિશ એની હાવ. ચાલો, ગમે તેમ કરીને હું આવીશ, એની હાવ આઈ વિલ કમ. હું ગમે તેમ કરીને આવીશ, આઈ વિલ કમ એની હાવ. ગમે તેમ કરીને તેણી જઈ રહી છે, ગમે તેમ કરીને તેણી જઈ રહી છે, જઈ રહી છે. ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી, સી ઇઝ ગોઈંગ. ગમે તેમ કરીને તે એકલી જઈ રહી છે તો અહીં મૂકી દો અલોન. ગમે તેમ કરીને તેઓ મદદ કરશે, એની હાવ તેઓ મદદ કરશે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય કાળ, વિલ હેલ્પ એની હાવ ધે વિલ હેલ્પ. બરાબર. ચાલો, ગમે તેમ કરીને હું ગાડી ચલાવીશ, એની હાવ આઈ વિલ ડ્રાઈવ અ કાર. પરેશ ગમે તેમ કરીને ગાડી ચલાવશે, પરેશ વિલ ડ્રાઈવ અ કાર એની હાવ. ગમે તેમ કરીને તેઓ સમયસર ત્યાં પહોંચ્યા, એની હાવ ધે રીચ્ડ ધેર ઓન ટાઈમ. ચાલો, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આવા શબ્દની સિરીઝ ચાલી રહી છે. આગલા બધા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. WH પ્લેલિસ્ટ જોવાનું બાકી હોય તો જોઈ લેજો. આપણા ચેનલમાં દરરોજ એક વિડીયો, દરરોજ 4 ક્વિઝ પોલ, દરરોજ માફ કરજો, દર રવિવારે ટેસ્ટનું આયોજન હોય છે. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે નહીં તો કાલે આવા શબ્દ વગર અંગ્રેજી નહીં હાલે. એટલે અંગ્રેજી તમારે શીખવું પડશે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ શોર મચાવી દઈએ. ચાલો, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા ઢગલાબંધ શબ્દ જે બાકી છે એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તમારા માટે તનતોડ મહેનત કરું છું. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવા તમે વિડીયો તમે ક્યાંય જોયા હશે નહીં. બસ તમે પ્લીઝ બધે 5 ગ્રુપમાં શેર કરતા રહ્યો. તમારું એક શેર, એક લાઇક, એક કોમેન્ટ, એક સબસ્ક્રાઈબર મારા માટે સફળતા અને આત્મવિશ્વાસ વધારે છે. અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી, સપોર્ટ કરવાની જવાબદારી તમારી. આ બધા શબ્દ હેલા છે હો, લખી લ્યો. કહી દીધું તો કહી દીધું. આ બધું આવી જાય પહેલે, બાકી સિમ્પલ છે તે, બીજું કંઈ છે જ નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને અત્યારે જ 5 ગ્રુપમાં શેર કરી નાખો. ચાલો, મળીએ નવા શબ્દ સાથે ફરીથી. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.
મોજ